નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક વિદ્યા સંકુલ દ્વારા ઓનલાઈન લેક્ચરનું આયોજન કરવામાં આવેલ આ વિડિયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જીઓગ્રાફી વિષયમાં તમારે લોકોને ખાસ કરીને મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણ દાખલાઓ પૂછાય છે. અને બીજું કે વર્તુળ આલેખ પૂછાય છે, જેને વૃત્તાંશ આકૃતિ પણ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ વાત કરીએ પાઠમાં વિષય ભૂગોળ. તો સવાલ નંબર 39 પેપર સ્ટાઇલ મુજબ 39, 50 અને 51 જેમાં તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણ વસ્તુ પૂછાય છે. જે 39 નંબરનો સવાલ છે એ વિભાગ સી માં પૂછાય છે 2 માર્ક. 50 નંબરનો સવાલ છે એ વિભાગ ડી માં પૂછાય છે 3 માર્ક. 51 નંબરનો સવાલ છે એ પણ વિભાગ ડી માં પૂછાય છે 3 માર્ક. એટલે 3, 3, 6 અને 2, 8 કુલ 8 માર્કમાં આ તમને પૂછાય છે. અને આ 8 માર્ક એવા છે કે જે રોકડિયા માર્ક છે. તમે હમણાં સમજશો એટલે તરત તમને આઈડિયા આવી જશે. 3 સૂત્ર યાદ રાખવાના છે. એક આ 2 અને એક આ 3 સૂત્ર યાદ રાખો એટલે 8 માર્ક તમને લાવતા કોઈ રોકી શકે નહીં. ત્યાર પછી વાત કરીએ સવાલ નંબર 52 અને સવાલ નંબર 53 જે વર્તુળ આલેખ અથવા તો વૃત્તાંશ આલેખ. બરોબર, જે રીતે આ રીતે તમે ગોળ દોરો પછી એમાંથી આ રીતે માપ જ્યાં જ્યાં જે આવતું હોય એ આપણે ઇકોનોમિક્સમાં પણ પૂછાય છે અને આમાં પણ પૂછાય છે. એ બંને પણ જો 51 પછી 52 અને 53 એ બંને પણ ડી વિભાગની અંદર 3 માર્કમાં તમારે પૂછાય છે. એટલે એના માર્ક થયા 6 એટલે કુલ થયા 24 માર્ક. 14 માર્ક. આ 14 માર્ક જે છે એ તમારા રોકડિયા છે. તમને બોર્ડમાં જો તમે આ એક લેક્ચર માટે 8 માર્કનો, બરોબર, પછીનો લેક્ચર આપણે 6 માર્કનો જોશું. એટલે 2 લેક્ચરમાં જો વ્યવસ્થિત તમે સમજો અને જુઓ તો તમને કોઈ એમાં રોકી શકે નહીં 14 માર્ક લાવવા માટે. તો સૌપ્રથમ વાત કરીએ મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો મધ્યકની વાત કરીએ તો મધ્યકનું સૂત્ર છે x બાર, એટલે કે આ રીતે x દોરવાનો અને એની માથે આડો લીટો જેને x બાર કહેવાય છે. સિગ્મા આ જે e દોર્યો છે e, બરોબર, આ e એને શું વચાય છે સિગ્મા, અને આ પાછો x i છેદમાં શું છે n, એટલે કે x બાર બરાબર સિગ્મા xi/n. ફરી એકવાર મધ્યકનું સૂત્ર બોલો તો મધ્યક શું બોલવાનું છે મધ્યક, અને અહીંયા છે મધ્યસ્થ. તો મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા xi/n. x બાર બરાબર સિગ્મા xi/n. તો હવે x બાર એટલે તો આપણને ખબર પડી ગઈ કે આ મધ્યકનું લોગો છે. x બાર એટલે મધ્યકનો લોગો. તો આને શું કહેવાય, સિગ્મા xi ને શું કહેવાય? તો કે તમને જેટલા અવલોકનો આપ્યા છે એનો તમે સરવાળો કરો એને સિગ્મા xi કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા અવલોકનો આને x1, x2, x3, x4, x5, x6, x7, x8. હવે આનો સરવાળો કરો. ખરેખર સૂત્ર આવું થાય x બાર બરાબર સિગ્મા બરાબર x1 x2 x4 x5 x6 x7 x8 છેદમાં n. તો n બરાબર શું કીધું છે? તો કે n બરાબર અવલોકનોની કુલ સંખ્યા. તો તમને કેટલા અવલોકનો આપ્યા? જો 1 2 3 4 5 6 7 8 કુલ અવલોકનો કેટલા થયા? 8. તો હવે આનું ગણીએ તો 5 + 8 + 3 + 6 + 8 + 9 + 1 + 6 છેદમાં કેટલા આવશે? તો કે 8. હવે આનો સરવાળો કરીએ. 8 ને 5
13 ને 3 16 16 ને 6 22 22 ને 8 30 30 ને 9 39 39 ને 1 40 40 ને 6 46 એટલે શું આવ્યું x બાર બરાબર 46 ના છેદમાં 8 શું આવ્યું 46 ના છેદમાં 8 બરોબર તો હવે 8 એકા 8 ઘડિયા આવડવા જોઈએ તમે કેલ્સીનો ઉપયોગ કરી શકો છો બરોબર 8 એકા 8 8 દુ 16 8 તેરી 24 8 32 8 પંચાને 40 8 6 48 એટલે વધી ગયા એટલે ભાગાકાર કરતા પણ આવડવો જોઈએ ભાઈ બરોબર 8 પંચાને 40 એટલે આની બાદબાકી થાય 6 વધ્યા 0 6 એ ભાગ ન આવે ભાગમાં પડી 0 ઉપર આવ્યો પોઈન્ટ 8 8 6 48 8 સત્તુ 56 56 60 માંથી 56 જાય તો 4 ભાગ ન આવે ભાગમાં પડી 0 8 સત્તુ 56 8 પંચાને 40 ડબલ 0 એટલે કેટલો આવ્યો x બાર બરાબર 5.75 તેથી આપેલ અવલોકનોનો મધ્યક 5.75 કેટલો થાય 5.75 થાય કયા અવલોકનોનો જે આ તમને રકમ આપી છે ઉદાહરણ તરીકે તમને મેં સમજાવ્યું છે ફરી એકવાર મધ્યક બરાબર x બાર બરાબર સિગ્મા xi upon n xi એટલે દરેક અવલોકનો નો સરવાળો અને n બરાબર એટલે તમને કેટલા અવલોકનો આપ્યા છે જે અવલોકનો એટલે તમને કેટલી સંખ્યા આપેલી છે અહીંયા જો હાલો n શોધવાનો છે તો કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 કેટલી છે ભાઈ 11 કેટલી છે 11 તો બીજી રકમની અંદર n કેટલો આવ્યો છે 1 2 3 4 5 6 7 8 કેટલો થયો 8 થયો હવે સમજી લો અહીંયા હું એક એડ કરી દઉં અહીંયા હું એક એડ કરી દઉં હજી એક એડ કરી દઉં તો હવે કેટલો થશે કોઈ કહે છે યસ તો કે 8 તો અહીંયા સુધી હતા કેટલા એડ કર્યા 2 તો હવે કેટલા n બરાબર આવે 10 n બરાબર કેટલા થાય 10 કોઈ પણ સંખ્યા આપી હોય n બરાબર એટલે તમને કેટલી સંખ્યા આપી છે એ તમે ગણી લો એટલે તમને n મળી જાય છે અને સિગ્મા xi મેળવવા માટે સિગ્મા xi મેળવવા માટે તમને જેટલા અવલોકનો આપ્યા છે 10 આપ્યા છે 9 આપ્યા છે 8 આપ્યા છે કે 11 આપ્યા છે એ બધાયનો તમે સરવાળો કરો એટલે તમને સિગ્મા xi મળે છે બરોબર n કઈ રીતે મળે એ પણ જોયું અને સિગ્મા xi કઈ રીતે મળે એ પણ આપણે અહીંયા જોયું તો હવે આ દાખલામાં થોડોક એવો ચેન્જ કરીને ફરીથી ગણવો છે આપણે પછી બહુલક તરફ આગળ વધીએ આ ત્રણેય દાખલા આપણે ગણી લઈએ આમાં હું રકમ એડ કરી દઉં છું જી 8 9 બરોબર બે રકમ એડ કરી બે ને હજી એક બે કરી નાખીએ 11 અને 12 હવે અવલોક પહેલા તો મધ્યક શોધવાનો કીધો છે આપેલ અવલોકનોનો મધ્યક શોધો બરોબર તો મધ્યક શોધવા માટે તમારે સૌપ્રથમ એનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi upon n આ તમારું સૂત્ર થયું બરોબર તો હવે તમારે x બાર બરાબર 5 પ્લસ 8 પ્લસ 3 પ્લસ 6 પ્લસ 8 પ્લસ 9 પ્લસ 1 પ્લસ 6 પ્લસ 8 પ્લસ 9 પ્લસ 11 પ્લસ 12 છેદમાં શું આવે n બરાબર તો કે ગણવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલા અવલોકનો છે કુલ 12 અવલોકનો છે બરોબર તો હવે આનો સરવાળો કરો તમે જઈ તો કે 5 4 13 13 ને 3 16 16 ને 6 22 22 ને 8 30 30 ને 39 39 ને 40 40 6 46
46 ને 8 54 ને 9 63 ને 11 74 ને 12 74 76 ને 84 સોરી 86 છેદમાં કેટલા આવશે 12 હવે તમારી પાસે કેલ્સી હોય તો તમે 86 ભાગ્યા 12 સીધા કરી શકો સરવાળામાં ભૂલ નથી ને એકવાર જોઈ લઈએ અહીંયા સુધી 46 ને 8 54 ને 9 63 ને 11 74 ને 12 76 ને 86 બરોબર 86 ના છેદમાં 12 અથવા તમે જો કેલ્સી તમે ઉપયોગ ન કરો તો આ રીતે તમે શુદ્ધ ભાષામાં ભાગાકાર કરી શકો છો 12 એકા 12 12 દુ 24 12 તેરી 36 12 પંચા 60 12 ચોક 12 12 સત્તા 84 બરોબર ઉપર 86 માંથી 84 જાય તો 2 વધે ભાગ નો અને ભાગમાં પડી પોઈન્ટ અને અહીંયા આવે 0 12 એકા 12 12 દુ 24 તો વધી ગયા એટલે 12 એકા 12 તો કેટલા વધ્યા 8 વધ્યા બરોબર ભાગનો અને ભાગમાં પડી 0 12 એકા 12 12 દુ 24 12 પંચા 60 12 છ 72 12 સત્તા 84 એટલે 12 છ 72 ભાગા એટલે ફરી 8 વધ્યા ફરી 0 ફરી 8 ફરી 0 ફરી 72 ફરી 72 ફરી 72 ફરી 72 ફરી 72 બરોબર એટલે તમારો x બાર બરાબર શું આવે x બાર બરાબર 7.166 આ 6 સતત ચાલ્યા જ કરશે તમારા કેલ્સીમાં જોજો 7.166 આવ્યા જ કરશે બરોબર એટલે આપેલ અવલોકનોમાં આપણને મધ્યક શું મળે છે તો કે મધ્યક આપણને મળે છે 7.166 હવે આ માહિતીનો આપણે મધ્યક શોધીએ તો કયા કયા અવલોકનો છે 30 38 21 22 28 30 1 4 5 9 તમને મધ્યક આપેલા છે તો x બાર બરાબર સિગ્મા xi upon n તો 30 plus 38 plus 21 plus 22 plus 28 plus 30 plus 1 plus 4 plus 5 plus 9 છેદમાં કેટલા છે બધા તો કે n બરાબર 10 હવે આનો સરવાળો કરો છે તો આનો સરવાળા માટે કેલ્સીનો પણ ઉપયોગ થાય અને તમે જાતે પણ ગણતરી કરી શકો 9 ને 5 14 14 ને 4 18 18 ને 1 19 ને 8 27 27 ને 28 29 30 30 ને 38 38 વધી 3 3 ને 3 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 કેટલો આવે છે 18 એટલે 181 હવે આની માટે તો સિમ્પલ છે કે જો છેદમાં એક મીંડું હોય તો દશક બાજુથી એટલે કે એકમ બાજુથી અથવા જમણી બાજુથી એક મીંડું એક અંક પછી પોઈન્ટ મૂકવો નીચે બે મીંડા હોય ઉદાહરણ તરીકે અહીંયા સમજી લો આવું આવ્યું છે 188 ના છેદમાં 100 તો આ બાજુથી બે અંક મૂકીને પોઈન્ટ મૂકો એટલે અહીંયા એક મીંડું છે તો એક અંક મૂકીને તમે પોઈન્ટ મૂકવાના અહીંયા બે છે તો બે અંક મૂકીને પોઈન્ટ મૂકવાના હવે આપણે ભાગાકારથી પણ જોયું આનો આ જવાબ ભાગાકારથી આવે છે તો કે 188 ભાગ્યા 10 10 એકા 10 10 દુ 20 નો આ 10 એકા 10 એટલે કેટલા વધ્યા 8 ઉપરથી ઉતર્યા 8 10 અઠા 88 10 નવા 90 90 નો આ 10 અઠા 80 બરોબર 8 વધ્યા ભાગ ન આવે ભાગમાં પડે શું તો અહીંયા પોઈન્ટ 10 દાન 80 0 0 શું જવાબ આવ્યો જો 18.8 એટલે તમારો મધ્યક શું થયો તો કે આપેલ માહિતીના મધ્યક બરાબર 18.8 અને જે વિદ્યાર્થીઓને હજી પણ ન સમજાય એ ફોન કરીને પણ પૂછી શકે છે બરોબર ફોન પણ યોગ્ય સમયે કરવો અને
સ્કૂલે પણ હું 9 થી 1 સુધી સ્કૂલે જ હોઉં તો સ્કૂલે આવીને પણ સમજી શકે છે. તો ત્રીજો દાખલો x બાર બરાબર સિગ્મા xi n તો 99 પ્લસ 25 પ્લસ 38 પ્લસ 9 પ્લસ 7 પ્લસ 3 પ્લસ 2 પ્લસ 9 પ્લસ 28 પ્લસ 35 પ્લસ 39. તો કુલ અવલોકનો કેટલા છે? આપણે હમણાં જ ગણી લીધા હતા તો કે 11 છે. કેટલા છે? 11 છે. તો 9 ને 5 13, 13 ને 8 21, 21 ને 9 30, 31, 32, 33, 34, 35, 35 ને 7 42, 42 ને 9 51, 51 ને 8 59, 59 ને 5 66, 66 ને 9 73, 73 નો તગડો x બાર બરાબર 73 યો તગડો વધી 7, 7 ને 3 10, 10 11 12 13 14 15 16 17 18 19 21 22 23 24 25 26 27 28 29 છેદમાં 11. પણ મારી પાસે કેલ્સી નથી એટલે હું મૌખિક ગણતરી કરું. તમે કેલ્સી થી પણ કરી શકો છો અને મૌખિક પણ કરી શકો છો. બરોબર? કદાચ ગણતરીમાં એકાદ અંકની ભૂલ રહી ગઈ હોય તો જોઈ લેજો, પણ લગભગ નહીં હોય. 293 ભાગ્યા 11 કરો તમે. બરોબર? તો જોઈએ 293 ભાગ્યા 11. તમે કેલ્સી માં સીધો જવાબ મળી જાય. બરોબર? 11 એકા 11, 11 દો ઘડિયા તો શીખવા પડશે. 11 દો 22, 11 દો 22 એટલે 8 9 માંથી 2 જાય તો 9 માંથી 2 જાય તો 7 0 ઉપરથી ઉતર્યા 3 11 6 66 11 7 77 વધી જાય એટલે 11 6 66. બરોબર? હવે આમાંથી 4 ને 3 7 7 વધશે. બરોબર? અને હવે ભાગ ન આવે, ભાગમાં પડી શૂન્ય. અહીંયા આવ્યો પોઈન્ટ 11 6 66 કેટલા વધ્યા? તો કે 66 3 4 વધ્યા. ભાગ ન આવે, ભાગમાં પડી શૂન્ય. 11 33 કેટલા વધ્યા? તો કે 6 વધ્યા. ભાગ ન આવે, ભાગમાં પડી શૂન્ય. 11 6 66 11 5 55 5 વધ્યા. ભાગ ન આવે, ભાગમાં પડી શૂન્ય. આ સતત ચાલ્યા કરે એટલે 3 પોઈન્ટ પછી 3 ડિજિટ જવાનું એટલે 26.635 તમારો શું થયો? મધ્યક. એટલે નીચે લખવાનું આપેલ અવલોકનોનો મધ્યક બરાબર 26.635. એટલે 3 દાખલા મેં તમને અહીંયા સમજાવ્યા. કેટલા સમજાવ્યા? 3. બરોબર? મધ્યકના. અને બાકી તમારી રીતે તમારે રકમ લખીને ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે. તમે બીજેથી પણ લખી શકો, કોઈ મટીરીયલ્સ માંથી દાખલા ગણી શકો. તમારી જાતે મેં આ બધી રકમ મારી જાતે જ બનાવેલી છે. એટલે જાતે રકમ બનાવીને પણ તમે લખી શકો છો. એટલે એમાં કોઈ અઘરી વાત નથી. હવે આપણે સમજવું છે બહુલક. મધ્યસ્થ બાકી રાખું છું કારણ કે થોડો ડિફિકલ્ટ છે. બરોબર? અને સૌથી સહેલું બહુલક છે જેની સંખ્યા છે z. આપણે મધ્યકની કઈ હતી? તો કે x બાર. બહુલક મધ્યસ્થની તો કે કેપિટલ M. તો બહુલકની કેપિટલ Z. બરોબર? આમાં વિશેષ કાઈ નથી. હવે ઉદાહરણ સીધું લખું છું. હવે સૌ પ્રથમ તમારે કામ કરવાનું છે કે આપેલ અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવતા.
તો ચડતા ક્રમમાં ગોઠવવું એટલે કે નીચેથી ઉપર તરફ જવું, ઉતરતા ક્રમમાં એટલે ઉપરથી નીચે તરફ. તો હવે સૌપ્રથમ આપણે આને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌપ્રથમ 1, પછી પાછો 1 છે, પછી પાછો 1 છે, પછી પાછો 1 છે. એટલે કેટલી વાર 1 આવ્યા? 4 વાર. પછી કેટલા છે? તો કે 2. 2 છે બીજે ક્યાંય? તો કે આ 2 છે. પછી કેટલા આવે? 3 છે બીજે ક્યાંય? 3 તો કે આ છે. પછી 3 પછી 4 નથી કાંઈ, 5 તો કે આ છે. ત્યારબાદ 5 બીજે છે તો કે આ. પછી 6 નથી, 7 નથી, 8 છે તો કે આ 1 ને 1 બે જગ્યાએ. 9 છે તો કે આ છે. કુલ કેટલા થઈ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો અહીંયા ગણી લેવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. હવે બહુ સહેલો જવાબ તમારો કે બહુલક શોધવા માટે આપેલ અવલોકનોમાં એકનો એક અવલોકન રિપીટ થતો હોય અને જે સૌથી વધુ વાર રિપીટ થાય છે એ તમારો બહુલક. તો અહીંયા જો 9 રિપીટ થાય છે તો કે નહીં, 8 રિપીટ થાય છે તો કે આ, તો કે કેટલી વાર? 2 વાર. 5 રિપીટ થાય છે તો કે આ કેટલી વાર? તો કે 2 વાર. 3 રિપીટ થાય તો કે આ કેટલી વાર? 2 વાર. 2 રિપીટ થાય તો કે આ કેટલી વાર? 2 વાર. 4 1 રિપીટ થાય છે તો કે આ કેટલી વાર? 4 વાર. સૌથી વધુ કોણ રિપીટ થયું? એકડો. બરોબર. તો તમારો બહુલક આવે કે આપેલ અવલોકનોમાં z બરાબર 1 મળે. શું મળે? z બરાબર 1 મળે. જો આ દાખલો કમ્પ્લીટ 2 માર્કમાં પહેલા પૂછાય. કેટલા માર્કમાં? 2 માર્કમાં. ખાલી છઠ્ઠા ક્રમમાં ગોઠવી દો અને સૌથી વધુ વાર રિપીટ થતો હોય એ અંક તમારો બહુલક છે. બીજું ઉદાહરણ જોઈએ. 11 15 28 22 15 17 16 10. બરોબર. તો હવે આને સૌપ્રથમ શું? તો કે આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. આ લખવાનું હોય, હું આ શોર્ટમાં લખું છું. આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. તો ચડતા ક્રમમાં ગોઠવો. સૌથી નાની પહેલા, આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 10 છે. કેટલી છે? 10. પછી અહીંથી તો કે એનથી કઈ છે? પછી તો કે 11. 11 છે બીજી વાર તો કે આ 11 બે વાર. પછી કઈ છે? તો કે 15 છે. કેટલી છે? 15. એ કેટલી વાર છે? બે વાર. પછી 16, ત્યારબાદ 17, ત્યારબાદ 22 અને ત્યારબાદ 28. એટલે 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. કોઈ સંખ્યા રહી ન જાય એટલા માટે. તો કે 10 રિપીટ થાય છે તો કે નહીં. 11 રિપીટ થાય તો કે આ કેટલી વાર? બે વાર. 15 રિપીટ થાય તો કે આ કેટલી વાર? બે વાર. 16 થાય તો કે નહીં. 17 થાય તો કે નહીં. 22 થાય તો કે નહીં. 28 થાય તો નહીં. તો આપેલ અવલોકનોમાં z બરાબર 11 અને z બરાબર 15 મળે. બે મળ્યા ને? સમાન છે ત્યારે બે. આવી રીતે 3 સમજી લો કે 28 બે વાર આપ્યા હોય. અહીંયા સમજી લો હજી એકવાર 28 આપ્યા હોય તો 28 એ બે વાર આવ્યા તો હજી z બરાબર કેટલા મળે? 11. એવી રીતે તમે 11 બે વાર આપ્યા, 15 બે વાર આપ્યા, 28 બે વાર આપ્યા. પછી સમજી લો કે 10 બે વાર આપ્યા તો જેટલી વાર જેટલા આપ્યા હોય ને બધા તમારા અવલોકનો ગણાય. બધા તમારા બહુલક ગણાય. એટલે કે z બરાબર જ્યારે તમને આપેલ અવલોકનોને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવો એટલે કે નીચેથી ઉપર તરફ જાઓ અને ત્યારબાદ એ પૂર્ણ થયા બાદ તમે જેટલા અંક રિપીટ થતા હોય એ જો એમાં સૌથી વધારે વાર રિપીટ થાય છે એ તમારો બહુલક ગણાશે. એ તમારો બહુલક ગણાશે. અને જો એક કરતા વધારે રિપીટ થતા હોય અને સમાન હોય, જેમ કે અહીંયા જો અહીંયા 11 બે વાર છે, 15 બે વાર છે અને 28 બે વાર છે તો એ પણ થઈ શકે. બરોબર. હવે ત્યારબાદ હજી એક આગળ દાખલો ગણીએ. છેલ્લો
હવે આને સરખા ક્રમમાં ગોઠવીએ. સૌપ્રથમ આપણે કીધું ને કે આપેલ અવલોકનોને સરખા ક્રમમાં ગોઠવતા. તો શું આવશે? 1 2 3 5 7 8 9 10 12 અને 17. 1 2 3 4 5 6 7 8 9 10. 4 5 6 7 8 9 10. આ ગણું છું એટલા માટે કે કોઈ સંખ્યા બાકી નથી રહી ગઈ એટલા માટે. હવે જો એક રિપીટ થાય છે તો કે નહીં, બે રિપીટ થાય તો કે નહીં, ત્રણ થાય તો કે નહીં, 4 5 થાય તો કે નહીં, 7 તો કે નહીં, 8 તો કે નહીં, 9 તો કે નહીં, 10 તો કે નહીં, 12 તો કે નહીં, 17 તો કે નહીં. તો આપેલ અવલોકનોમાં એક પણ બહુલક નથી. આપેલ અવલોકનોમાં એક પણ બહુલક નથી. તો દાખલો પૂરો થયો. 2 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં? 2 માર્ક. તો જ્યારે તમને એકની એક સંખ્યા વધારે વાર રિપીટ થતી હોય અને જે સૌથી વધુ રિપીટ થતી હોય એ તમારો બહુલક, અને કોઈ પણ અવલોકનોમાં એકની એક સંખ્યા રિપીટ થતી હોય અને બંને રિપીટ થતી હોય અને બંને સમાન હોય, જેમ કે આપણે હમણાં જોયું 11 15 11, તો સમાન વાર રિપીટ થતી હોય ત્યારે એ બધા જ અંક તમારા બહુલક છે. અને જ્યારે એક પણ સંખ્યા રિપીટ ન થતી હોય ત્યારે આપેલ અવલોકનોમાં એક પણ બહુલક નથી એવું ગણાશે. બરાબર? તો આ બંનેના તમારે દાખલાઓ વ્યવસ્થિત રીતે રિવિઝન કરવાના રહેશે. બરાબર? બધાયના દાખલા ગણવાના. હવે આપણે વાત કરીએ મધ્યસ્થની. તો મધ્યસ્થની સંજ્ઞા છે m કેપિટલ M એટલે શું થશે? મધ્યસ્થ. બરાબર? હવે મધ્યસ્થના બે રીતે દાખલાઓ પૂછાય. કેટલી રીતે? બે રીતે. સમજી લો. ઉદાહરણ તરીકે 1 2 3 4 5 6 7 9 અને 15. તો હવે સૌપ્રથમ તમારે સંખ્યા ગણવાની. મધ્યસ્થનો દાખલો પૂછાય ત્યારે આપેલ અવલોકનો એટલે કે n બરાબર કેટલા છે, n બરાબર કેટલા છે એ ગણવાનું. તો કે 1 2 3 4 5 6 7 8 9. n બરાબર કેટલા થયા? 9. તો હવે બીજું ઉદાહરણ 5 9 8 7 6 4. તો હવે આમાં n બરાબર કેટલા થાય? 1 2 3 4 5 અને 6. n બરાબર કેટલા થાય? 6. તો હવે 6 છે એ એકી સંખ્યા છે કે બેકી? તો કે બેકી છે. 9 એ એકી સંખ્યા છે. જ્યારે મધ્યસ્થ પૂછાય ત્યારે અવલોકનોમાં સૌપ્રથમ સંખ્યાઓ ગણો. એકી છે કે બેકી? મધ્યસ્થ પૂછાય ત્યારે અવલોકનોની સંખ્યા ગણો એટલે કે n બરાબર કેટલા છે. જો એકી સંખ્યા આવે તો તમારે આ સૂત્ર મૂકવાનું રહેશે. એકી સંખ્યા માટે આ સૂત્ર એટલે કે m બરાબર કૌંસમાં n+1/2. અને જો બેકી સંખ્યા આવે તો આ સૂત્ર મૂકવાનું રહેશે કે m બરાબર સ્મોલ m ના અવલોકનોનું મૂલ્ય પ્લસ m+1 અવલોકનોનું મૂલ્ય છેદમાં 2. તો અહીંયા એકી અને બેકી માટેની વાત છે. સૂત્ર યાદ રાખજો. જો એકી સંખ્યા આવે, જો એકી સંખ્યા હોય તો હજી એક વાત, m બરાબર સગડિયા કૌંસમાં n+1/2. પણ બેકી સંખ્યા હોય તો m બરાબર m ના અવલોકનોનું મૂલ્ય પ્લસ m+1 ના અવલોકનોનું મૂલ્ય છેદમાં 2. બંનેમાં છેદમાં 2 આવશે. બંનેમાં છેદમાં 2. તો હવે એક પ્રશ્ન ઊભો થાય છે, આ સ્મોલ m કેમ શોધવો? તો કે સ્મોલ m શોધવા માટે n/2. તો n કેમ શોધવો? તો n તો આપણે એને શોધી લીધો કે અવલોકનોની સંખ્યા જો અહીં સૂત્ર લખ્યું છે સ્મોલ m બરાબર n/2. હવે આ બંને દાખલાઓ આપણે ગણીએ. બરાબર?
બંને દાખલાઓ આપણે ગણીએ. સૌપ્રથમ આ દાખલો ગણીએ આપણે. તો હવે આપણે પહેલા સૌપ્રથમ કામ શું કરવાનું છે કે આપેલ અવલોકનોનો મધ્યસ્થ શોધો એવું કીધું. એટલે મધ્યસ્થ શોધવા માટે આપણને ખબર હોવી જોઈએ કે સૌપ્રથમ સંખ્યા ગણો. 1 2 3 4 5 6 7 8 9 9 સંખ્યા આવી એટલે કેવી આવી? એકી સંખ્યા આવી. યસ, તો કે એકી સંખ્યા આવી. તો કે આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. આને પણ ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો જોઈએ ચડતો ક્રમ 1 2 3 4 5 6 7 9 અને 15. આમાં ગોઠવવાની જરૂર નથી પડી કેમ કે અહીંયા ઓલરેડી ગોઠવેલા છે. તો હવે શું કરવાનું? તો કે એકી છે કે બેકી એ ખબર પડી ગઈ. તો કે આ કઈ છે? તો એકી. તો એકી સંખ્યાનું સૂત્ર કયું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો કે એકી સંખ્યા માટે m બરાબર છગડીયા કૌંસમાં n+1/2. તો n બરાબર કેટલા છે? n બરાબર 9. તો n બરાબર કેટલા આવે? 9+1/2. તો હવે શું થાય? કયો છે? 9 + 1 એટલે કેટલા થાય? 10. 10/2. તો m બરાબર કેટલા આવે? 5. m બરાબર કેટલા મળે આપણને? 5. તો આ તમારો મધ્યક નથી ભાઈ. આ તમારો મધ્યક નથી. તો હવે તમારે જવાનું પાંચમા પદે. પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. પાંચમું પદ કેટલું છે? 5. એટલે તમારો મધ્યસ્થ બરાબર કેટલા થશે? 5. એટલે કે આપેલ માહિતીનો અથવા આપેલ અવલોકનોનો મધ્યસ્થ બરાબર 5. બરોબર? આ દર વખતે 5 જ હોય એવું જરૂરી નથી. ત્યાં 5 છે 5 આવ્યા છે. બરોબર? હમણાં બીજું રકમ જોશું એટલે તમને આઈડિયા આવશે. બરોબર? તો હવે આમાં એક હું બીજી રકમ લખું છું. 15 25 5 9 2 4 8 અને 17. 1 2 3 4 5 6 7 8 અને 20. હાલો આટલી રકમ મેં લખી છે. બરોબર? તો હવે દાખલાની શરૂઆત કઈ રીતે કરવાની? તો કે એકી છે કે બેકી ગણો. 1 2 3 4 5 6 7 8 9 સંખ્યા થાય એટલે કઈ આવે? એકી સંખ્યા. તો આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. તો ચડતા ક્રમમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે 2, પછી 4, પછી 5, ત્યારબાદ 8, ત્યાર પછી 9, ત્યાર પછી 15, ત્યારબાદ 17, ત્યારબાદ 20 અને ત્યારબાદ 25. 9 સંખ્યાઓ થઈ ગઈ. હવે સૂત્ર શું કહે છે કે એકી સંખ્યા હોય એટલે કે અયુગ્મ સંખ્યા હોય ત્યારે m બરાબર કૌંસમાં n+1/2. તો n બરાબર કેટલી? 1 2 3 4 5 6 7 8 9. 9 + 1/2. તો હવે 9 + 1 એટલે 10/2. તો કે m બરાબર શું આવે? તો કે 5. તો કેટલામાં અવલોકને જવાનું? 5માં. આ પહેલું, આ બીજું અવલોકન, આ ત્રીજું અવલોકન, આ ચોથું અવલોકન, આ પાંચમું અવલોકન. એટલે કે આપેલ અવલોકનોનો મધ્યસ્થ બરાબર 9 થશે. કેટલો થશે? 9 થશે. પાંચમો આવે શું આવે? 9. એના 9માં પદે જવાનું. ચડતા ક્રમમાં ગોઠવો એટલે એના 9માં પદ ઉપર જવાનું એટલે તમને એનો મધ્યસ્થ મળી જાય. તો હવે આગળનો દાખલો એક ગણીએ તો કે આ આપણે રકમ લખી હતી એની એ જ. પહેલા તો સૌપ્રથમ ગણી લો 1 2 3 4 5 અને 6. એટલે શું આવ્યું? તો કે એકી સંખ્યા આવી. બેકી સંખ્યા આવી. તો બેકી સંખ્યા માટેનું સૂત્ર તો કે સ્મોલ m બરાબર m ના અવલોકનોનું મૂલ્ય પ્લસ m+1 ના અવલોકનોનું મૂલ્ય છેદમાં 2. તો જોઈએ તો ચડતા ક્રમમાં ગોઠવીએ આને. તો કે 4 5 6 7 8 અને 9. તો હવે સૂત્ર શું કહે છે? તો કે m બરાબર m ના અવલોકનોનું
પ્લસ હું શોર્ટમાં લખું છું સૂત્ર હોય પરીક્ષામાં તમારે આખું લખવાનું n પ્લસ 1 ના અવલોકનોનું મૂલ્ય છેદમાં 2. હવે આપણે m શોધવાનો છે તો સ્મોલ m તો ક્યાંય ખબર નથી આપણને સ્મોલ m બરાબર શું છે તો કે n ના છેદમાં 2. તો સ્મોલ m શું છે આપણો n કેટલો છે 1 2 3 4 5 ને 6 કેટલું છે 6 ના છેદમાં 2. સ્મોલ m કેટલો મળ્યો 3. તો 3 ના અવલોકનોનું મૂલ્ય શું દર્શાવે છે અહીંયા આ હવે ભૂસી નાખું છું બરોબર અને આને હું ઉપર લખી નાખું m બરાબર કેટલા આવ્યા 3 એટલે કે 3 ના અવલોકનોનું મૂલ્ય. તો આમાં ત્રીજું પદ કયું છે તો કે આ એટલે 1 2 અને 3 તો શું આવે 6 પ્લસ m પ્લસ 1 કીધું છે m એટલે કેટલા મળ્યા 3 પ્લસ 1 ના અવલોકનોનું મૂલ્ય બરોબર. તો 3 પ્લસ 1 એટલે શું આવે 6 પ્લસ 3 પ્લસ 1 એટલે 4 થાય. તો આનું ચોથું પદ કયું છે તો કે 7. તો કે 7 ના છેદમાં 2. હવે આ બેનો સરવાળો 6 ને 6 6 12 ને 7 13 6 6 12 12 ને 1 13 ના છેદમાં 2. તો m બરાબર કેપિટલ M બરાબર 6.5 એટલે તમારો મધ્યસ્થ શું થાય મધ્યસ્થ શું થશે 6.5 એટલે કે આપેલ અવલોકનોનો મધ્યસ્થ બરાબર 6.5. હવે એક બીજો દાખલો કરીએ. હવે ગણી લો 1 2 3 4 5 6 7 ને 8 છે એટલે n બરાબર આપણને ખબર પડી ગઈ કેટલા છે તો કે 8. તો કે એકી સંખ્યા છે તો કયું આવે યુગ્મ બરોબર. તો હવે આને સરખા ક્રમમાં ગોઠવીએ તો કે સરખા ક્રમમાં ગોઠવવા માટે 5 બીજી વાર 5 પછી 9 ત્યારબાદ 10 ત્યારબાદ 17 બે વાર છે 18 9 પણ બે વાર છે હો ભાઈ 9 બે વાર છે અને 5 બે વાર એટલે કે 5 5 9 9 10 17 17 18 બરોબર. આને આપણે સરખા ક્રમમાં ગોઠવી તો સૂત્ર શું કહે છે કેપિટલ M એટલે કે મધ્યસ્થ બરાબર m ના અવલોકનોનું મૂલ્ય બરાબર પ્લસ કૌંસમાં m પ્લસ 1 ના અવલોકનોનું મૂલ્ય છેદમાં 2. તો હવે આપણે m શોધવો પડશે સ્મોલ m. તો કે સ્મોલ m બરાબર n છેદમાં 2. તો કે n બરાબર કેટલા છે 8 8 ના છેદમાં 2. તો સ્મોલ m આપણને શું મળે ચોથું અવલોકન. એટલે હવે શું કરવાનું તો કે હવે આપણે કરવાનું છે ચોથા પદ ઉપર આવો. કેટલામાં પદ ઉપર ચોથા પદ ઉપર. એટલે આ પહેલું આ બીજું આ ત્રીજું અને આ ચોથું બરોબર. તો ચોથું પદ કેટલું છે 9 અને m + 1 એટલે કેટલા થાય કે 4 + 1 બરાબર કેટલા થાય તો કે 5. તો કે અહીંયા પાંચમું પદ લઈ લો એટલે પાંચમું પદ 9 + 10 છેદમાં 2 એટલે આ બંનેનો સરવાળો કરો એટલે 19 તો 2 બરાબર. 19 ના છેદમાં 2 9 દુ ને 18 એટલે 9.5 આ તમારો જવાબ બરાબર. આ રીતે એક દાખલો મધ્યકનો બરાબર. બે દાખલાઓ બહુલકના એક યુગ્મ સંખ્યાના અને એક અયુગ્મ સંખ્યાના એટલે કે કુલ 3 દાખલા અને એક ચોથો બહુલકના બે એક બહુલક હોય એ અને એક બહુલક ન હોય તે કુલ 5 દાખલા. 5 માંથી તમને 3 દાખલાઓ પૂછાય
39, 50 અને 51 દરેક વિદ્યાર્થીઓ વધુને વધુ દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમને સરળતાથી આવડી જાય અને જે વિદ્યાર્થીઓને જેટલું ન આવડે એ 9 થી 1 હું સ્કૂલે હોઉં છું, બાકી ફોન કરીને પણ પૂછી શકો છો. અહીંયા આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 10 દાખલાની પ્રેક્ટિસ કરવાની રહેશે.